આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ઇંગ્લિશ શીખવાના પ્રોબ્લેમ્સ વિશે. ઇંગ્લિશ આપણને પ્રોબ્લેમ શા માટે લાગે છે? ઇંગ્લિશ આપણને પ્રોબ્લેમ એટલા માટે લાગે છે કે ઇંગ્લિશને આપણે એક સ્કિલ તરીકે જોતા જ નથી. ઇંગ્લિશને એક મુશ્કેલી તરીકે જોઈએ છે. આજે ગૌણ સેવાની એક્ઝામ હોય, જીપીએસસીની એક્ઝામ હોય, તેમાં 20 થી 25 માર્ક્સનું ઇંગ્લિશ પૂછાય છે અને તેમાં લોકો હિંમત હારી જાય છે. પરંતુ હવે આપણે ઇંગ્લિશને 0 થી શીખવાની શરૂઆત કરવાની છે અને એવી રીતે ઇંગ્લિશને સ્કિલ તરીકે શીખીશું કે તે તમારા મગજમાં એવી રીતે બેસી જશે કે તમે દરેક પ્રશ્નના આન્સર આસાનીથી આપી શકશો. તો મારી સાથે જોડાયેલા રહો. ઇંગ્લિશ આપણે કોન્ફિડન્સ અને ખૂબ રમત સાથે શીખવાના છે. તો મારી સાથે જોડાયેલા રહો. ઇંગ્લિશ આપણે કોન્ફિડન્સ અને સ્માઇલ સાથે રમતા રમતા શીખવાના છે. તમને એવું લાગશે જ નહીં કે ઇંગ્લિશ અઘરું છે. ઇંગ્લિશના દરેક સ્ટેપને આપણે એ રીતે ફોલો કરીશું કે આપણને તે પહેલાથી જ આવડતું હતું, રાઈટ? તો ઇંગ્લિશને આપણે ખૂબ ઇઝી બનાવીએ. કેવી રીતે? રમતા રમતા અને મસ્તી કરતા કરતા. ચાલો ત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને તેને લાઈક કરવાનું ભૂલવાનું નથી, કારણ કે અપકમિંગ વિડીયોમાં આપણે ટુ બી ફોર્મ ને ખૂબ ઇઝી રીતે ભણવાના છે, જે તમારા માઇન્ડમાં હંમેશા માટે ફિક્સ થઈ જશે અને કોમ્પિટિટિવ એક્ઝામ જેવી પણ હોય તેવી એક્ઝામમાં તેનું રિઝલ્ટ 100% તમે લાવી શકશો. Thank you so much. Keep learning, keep smiling with me.